હે રજવાડી છીએ અમે મોન બેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. રિક્ષા ચાપ કરી પડશે. કોક આવતું લાગે. એ જોઈને જા કે કોકનું એક્સિડન્ટ કરે. કની લઈને આવ્યો? માપમાં રજો પાછા. એવું? હા, નવી એક્ટિવા લાવ્યો. ચોથી લાવ્યો? કાલ તો તું મારા પણ પૈસા ખોરતો હતો. કેશમાં લીધી. સારું કરી હેર લાવ્યો ખરો. તમે એક માનનું મકાન બનાવી છે ને? હા હા. 2 માનનું મકાન બનાવવાનું છે. 2 માનનું? હા. એવું? હા તો સારું કહેવાય. માપમાં રજો, ભરજો પાછા. હા હા, કમ્પ્લેટ માપમાં રહ્યો. કહેતા ના પછી. હા. હજી તો બ્લેક કલરનો ઘોડો લાવવાનો છે. એ વાળી કેવો આવે? સ્કોર્પિયો. ઓ પેલો કાળા કલરનો નીકળે નવો ટ્રેન્ડિંગમાં એ રહ્યો. હા 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 હા, વાહ સમજ્યો. એને બ્લેક કલરનો ઘોડો કહેવાય? ઘોડો બ્લેક કલર સ્કોર્પિયો. સ્કોર્પિયો ઘોડો કહેવાય. હા, ઘોડો કહેવાનો. હા 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 હા. હારો વધો નહીં લાવજો હળો. કોકદા બે હારજો પણ. વિચારી રહેજો, સમજી વિચારીને. હા હા હો. એ તો મને ખબર જ છે કે તમે છે ને લોન કરીને તો પેલા હપ્તાવાળા ઘેર આવશે ને એટલે ખબર પડશે કે ઘર વેચે પૂરું નહીં થાય. શોમ કરીને ગાડો લાવવાય છે એ તાણે ખબર પડશે. અમારે તો આ રિક્ષા બરોબર છે, કમાઈને તો આલા છે. બ્લેક કલરનો ઘોડો હાલવાનો છે. આ તો લગ્નમાં જવાનું છે. આ ઈંડા બેંડા ઉતારવા આવી ગયા છે. સાર બાર લઈ આવું ફટફટ, એટલે પછી જતા ફાવા મને લગ્નમાં. અલિયા આવો ભીખાબા. કજી યાર આ કોનું લઈને ફર્યું છે? નવી લાવ્યો એક્ટિવા. આમ પેલા પૈસા પહેલાં હાલવાન કરો કે એક્ટિવા બે એક્ટિવા લાયા વગર? પૈસા મરી જાય. હજી મારા 2 માનનું મકાન બંધવાનું છે. પછી એ પૈસા તારા મકાન બનાવવું હોય જે બનાવજે, પણ પહેલાં મારા પૈસા લઈ જશે હાલવાન કર. મારે હજી ગાડી લાવવી છે. 2 માનનું મકાન બને પૈસા તમારા પટી. આ મારા લગ્નમાં જવાનું છે તે હાલ મારા કોકના પાણ ઉછીના લઈને જવું ને એવું થઈ ગયું છે. પૈસા તમારા પટી જાય, ચિંતા ના કરો. પૈસા ચાણ તે પછી મારા 2 માનનું મકાન વાયદા પૂરા નહીં થતા. તારા વાયદા પૂરા નહીં થતા. પૂરા થઈ જાય, ચિંતા ના કરો. પૈસા તમારા પટી પુણ્ય ગોળ ચોટાવા રાખે છે તું તો. ચોખ્ખું તમારે પૈસા મરી જાય. ચાણ મળી જાય. મારું મકાન તૈયાર થઈ જાય. હજી મારે ગાડી લાવવાનો વિચાર છે. હજી પછી પૈસા તમારે પટાઈ જાય, ચિંતા ના કરો. ગાડી બાડી લાયા કરતી પેલા જે દેવો છે એરો હાલવાન કર કે ગાડી બાડી પછી લાવજે. કરા પૈસા તમારા પટી જાવ એટલે બોલવાનું નહીં તમારે. ચાણ પછી પૈસા હું તમને આલી દઉં. ચાણ પૈસા મરી જાવ, ચિંતા ના કરો. હજી મારે બ્લેક ઘોડો લાવવાનો છે. હજી તો એ ગોળો બોળો પછી લાજે, પેલા મને હાલવાન કર કે તું. હજી એક દોયરો કરા, હજી 2 દોયરા કરાય તમારા પૈસા મરી જાય, ચિંતા ના કરો. પૈસા મારે એક બળધો મરી ગયો છે, બીજો બળધો લાવવો તો હાલ મારા શું કરવાનું? બધું ખેતીવાડી ઊભી રહી છે તારા લીધે તો. પૈસા મરી જાવ, ચિંતા ના કરો. કદી નહીં મળે પછી તને. લડો હું કીધું તમે મરી જાવ. કોક કરીને કરી હાલ તું. આ લોકોના બૂચ મારવાનું જ કરી શકું તું. એ આવું થોડું ચાલતું હોય. પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાવું રે, પ્રેમ ગોરી તારો કેમ. નવો નંબર કોનો આવ્યો? હલો. હા કોણ બોલો? મનુજી બોલો. હા મનુજી. સાહેબ હું ફાઇનાન્સમાંથી બોલું. હા બોલો. તમારા હપ્તા બાકી છે એક્ટિવાના 2-3 સડી ગયા છે. હપ્તા સાહેબ 2 દાડામાં ભરી દઉં સાહેબ. ભાઈ તારા પેલેન્ટ્રી છે સરસ. પેલન્ટી સરસ, પણ હાલ પૈસાને 2-3 દાડા રાખો કે હું ભરી દઉં છું. શું હતું નહીં આટલા ત્રીજો હપ્તો સરશે ને તો હું એક્ટિવા ઘેર ખેંચી જાઉં. મને ખબર જ સાહેબ હપ્તા સરસ, પણ હાલ મારા પૈસાનું સેટિંગ નહીં એટલે હું ભરી દઉં છું. તારા પેલેન્ટ્રી સરસ એટલે તને કહું છું, એટલે તું બને એમ જલ્દી હપ્તા પડી દે તો વધારે તારા વ્યાજ ના ભરવું પડે. 2 દિવસમાં ભરી દઉં સાહેબ હપ્તો, ચિંતા ના કરો. હો ફોન મેકું બરાબર. અને હવે ત્રીજો એક્ટિવા સડી જાય ને તો હું ઘેર ખેંચી જાય એક્ટિવા. ના ના સાહેબ એવું નહીં થાય, હું ભરી દઉં હપ્તા તો, ચિંતા ના કરો. હા હાલ વધુ ને મેં કહું. હા 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 હારો હપ્તા સડી ગયો છે. ફોન આવે છે, શું કરવું હવે? હા બરાબર. હપ્તા તો ફરવા દે ને, હાલ કરવા છે. હાલ હપ્તા એટલે ફોન તો આવી જાય. એવા તો એવો મગજમાં ના રાખવાનો, હાલ જલસા કરવાના. એ તો આવ્યા જાય. એવા ફાઇનાન્સ વાળું હપ્તા ભરવાના. એ હપ્તા કોઈ ભરવાનું ના હોય. હાલ તો ઠઠારું જ કરવાના. આપો કંટાળી ગયો હું.
ઓ ભીખાબા બોલો ચોરી સાર લઈને આવ્યા વળી હા એ તમ જોતો એ સમજ્યા હતા તાણ હા તો કોઈના અહીંથી વાઢી જ નહીં લાવે ના ના યાર આપણી એવી આદત જ નહીં એવું છે તાણ હા આપણે શું આપણે તો લોટ જમીન છે યાર આપણે શું લે લોકોનીથી વાઢી લાવવી પડે એ વાત સાચી છે તમે જેવી વાત કરો જોણે હું તો ચોરી કરીને લાવતો એવી વાત કરો છો ને. હા શું ઉપાડી દે બસ ઘેર જતો અને આ પાડોશી કોઈક લાવે પેલું ઓહો એક્ટિવા લાવ્યો છે ને ઓવે એક્ટિવા લાવે તે દાડી હિસકા અને- બહુ કરતા હતા હું રિક્ષા જાપ કરતો હતો ને પેલો બ્લેક ઘોડો શિકાર કરતો તો એ મને કોઈ કહેતો હતો શું કહેવાય પેલો બ્લેક ઘોડો એ રે બ્લેક ગોળો પેલો કોર્પિયો કી છે ને ગાડી આપણો કોર્પિયો ઓહો એ રે યાર બરોબર તો મને ખબર નથી એને કીધું તું મને કે બ્લેક ઘોડો લાવ હું કીધું લાવતો એ તો મારો બૂચ મારી ગયો છે માર પાંટીએ લઈ ગયો છે ને તે હજી મને હાલે જ નહીં પૈસા એ કેટલાનો વરી ખાસો લે લગભગ જો ને લાખ 1.5 લાખ જેવું તો ખરું કદાચ એવું તાણ અને આપણે ભણ આપણને લખવાનું તો કોઈ ખબર ટપ્પાની હુજ ના પડે 2 ભાઈ લાખ રૂપિયા મારા પણ માગતો જ 2 દાડા મોરી હાલે તા તે હું કીધું મારા પણ પૈસા જ નહીં હાલતો જ ના કહેતો તો બહુ વેટાડ્યો તો પાછો કુણી ગોળ સોટાણા ને તે પોકોય ના ખોય ના તમે એ વાત સાચી લ્યો મને તો વજન લાગે હું જઉં આ તાન કોક જવાય છે પણ હું કહેતો તો હા તે એ રહ્યો ગાડી લાવવાનો છે કહેતો તો ખરા કે હજી ગાડી લાવી છે અને ઘરનું એ કહેતો તો કોક હા ઘરે કે બનાવવું છે કે એક્ટિવા લાવે પૈસા જોતી આવે એ તો એને ખબર હવે ચોક માર્યો કોકનો આપણા જેવાનો આ બૂચ જો પેડો બે હોવાટ જોઈ રહી આવે સારું હડો તા અને હાચવીને તો જો પરોના પાછા ના પડું એમ તો લે મનુભાઈ આ લે હા મનુભાઈ મનુભાઈ બોલો શાંતિ છે શેર કો દેખાને ને આવી જા લૂંટેરા મફતના લોકો શું થયું ભાઈ બોલો શું હતું તઈ છે માયના પોઈન્ટ મારો મનુભાઈ એક્ટિવા લાયા નહીં જો કે તો એટલે તને મારે પોઈન્ટ આપણને ખબર પડી લાંબી ફરક નવી હે? લાંબી ફરક ઓટો બોટો હાલજો પાછા હા ઓટો બોટો મારવા આલો કે મનભાઈ હાલો ગોટો ના ભાઈ હાલ ના મારે તો 2 મહિના જ થયા છે હપ્તો તે હું હતો ચાલો ગોટો ના હાલ ના મેળ ઓ માં શી વાતો કે ભાઈ બનો માગીએ બધું હાલ દી અને અત્યારે એક ઓટો હાલતા નહીં તમે તો ભાઈ કોઈને ના મારે કેમ? ના હજી તો 2 મહિના જ લો- થયા. નવી એક્ટિવા લાયા એટલે નહીં હાલ અમે લાવીએ એટલે જોવો આવો તમે પછી હું ના હાલ કોઈને હાલતો જ નહીં થયો ઘર જ મતલબ થઈ ગયા તો ભાઈ હા એવું હતા ના તો બધા લાવે એટલે આપા 500 ને એટલે લેડો ઓમ્બા ના ઉભરાવે ઉભરાવતો હોય ને ઓટો હાલતા નહીં પાછા નવાઈની એક્ટિવા લાવી મત ઓટો નહીં હાલતા બુધો નવાઈ એટલે લાયા છે કાં? શેઠ આ ભાઈને પૂછી જવું છે બરાબર પૂછી જોઈએ આપણે ઓ ભાઈ પેલા મનુજી ઘર ચો આવ્યું મનુજી ગોડ હા વાહમાં આવ્યું હોય કણ જ આવ્યું અમે ફાઇનાન્સમાંથી આવ્યા તમે ભેંસ જોવા આવ્યા છો ફાઇનાન્સમાંથી આવ્યા ફાઇનાન્સમાંથી આવ્યા અમે એક્ટિવા નવી લાવી ને ભાઈ છો ઓ એક્ટિવા લાવ હપ્તા બાકી છે એ બાઉસ ત્યાં છે એના તે ખેંચવા આવ્યા છે હા તમે જોઈ છે કરીનું ઘર તો સારું જોયું છે પણ વતાઈ જ દઉં બોરતીઓ જ શું થઈ ઓમ લાવવું છે આ તો વતાઈ જ દઉં ઘર વખત હતી કેટલી ઊંચારી મારતો તે રે ભાઈ તો ભાઈ ઓ ભાઈ ચોખ્ખો વહી ગયા ચોકણ આવ્યું હું બતાવું જો બાઈક પર બેસી જાઓ હા બેસી જાઓ પણ જે ઘેર નહીં આવો આજે બતાવો તો ખરા કારણ કે ઝઘડો થાય અમારે ના ના કશો હતો નહીં ઘર બતાવો થોડો પાછો રહે કશું તમે ખાલી ઘર બતાવવાનું હા ચલો ઘેર ના આવે અમારે કઈ બતાવો આ બાજુ ઓમ એનો આમ જવા દે તો સાહેબ આટલો ઉભો રાખો સાહેબ ઉભો રાખો ચમ ભાઈ શું બધું જો ભાઈ મારે એવું ઘર છે ઓવા. આ છે? અને એક્ટિવા લગભગ ઘરા જ હોય રે ઘેર જ હોય. કશું હતું નહીં તું ઘરવાળા ભાઈ તારો ધન્યવાદ તમે ના ઘર જઈએ છે બરાબર હા હો થેન્ક યુ હોય યાર સામે હા મારું નામ ના લેતા ઓકે ભાઈ આપણે આ બેને મૂકી દીધું ઘર હા જ ઘર તપાસ કરો ઘરમાં કરો. બીજે શું અરે 49 કાઢ્યું છે હા એક્ટિવા પડે ને ભાઈ બહાર કાઢો શું છે ભાઈ એ મનુજી શું કરો ભાઈ એ ફોને ઉપાડતા નહીં શું કરો છો તમે શું વાત કરી હતી યાર આ બાઈક આ ગાડીનો હપ્તો છે બે ચડી ગયા છે અને આ ત્રીજો ચડવા આવ્યો ચાણ પણ ભરશો તમે ના શું કરવું ભાઈ તું ફોન ઉપાડતો નહીં અને અક્તા પરવાનગા કરતો નથી એક્ટિવા લે ને ચાવી લે ભાઈ મારે હેડવું છે તું અક્તા ભરી દેજે અક્તા ભરી દે ગાડી લઈ જજે ના અને પેરેન્ટની બેને આ પેટ્રોલનો ખર્ચો આલો તારા મારે
તાલે ખબર છે ખબર ના હોય ના ના ચાવી બે હાલ. Activa- અત્યારે Activa ચાવી હાલ. અરે ચાવી તો સર લઈ લે બે ભાઈ ભરી ગયો ના ના ઉતરવા દે. એ ભીખાબા એ ભીખાબા કેમ દોડતા ને દોડતા આવો છો લેવડો કોક બતાવો શું બતાવો છો નવું લાવ્યો છે કોક આમ હું લાવ્યો? જોયા લાયક છે શું લાવ્યો છો પણ કોઈ સરગસ બરગસ આવ્યો છે કોણ ગોમમાં સરગસ નહીં આવે સરગસ જેવું જ છે હું છે પણ કયો તો ખરા મને ગુંચમાં ગાલ્યો છે એ મનુભાઈ ઘેર હાર્ટ જોવા એટેક આવે એવું થવા માંડી મને મનુભાઈ ઘેર જોન આવી છેડો કોની જોન મનુભાઈ હું બતાવ હેડો કે આપણે Activa લઈ લે અને ભાઈ ચાવી આપી છે ને તને Activa ચાવી તો અરે ને લઈ લે ના ના હવે તું તારે આવીને ભરી દે પૈસા ને Activa લઈ જજે બરોબર ભાઈ લઈ લે આપણે ચલો અરે પણ આ ત્રણ હપ્તા કરી ગયા ભાઈ જતું નહીં કરવાનું અત્યારે જતા પણ કરવાનું લે આપણે સાહેબ હવે હું ના, ભરી ગયો દાદા શેરી ચાલતો આવું કોણ હતું તમારા હગાવાલા હતા કોણ કોઈ ઓહો હગા હતા અમારે તો હા ઈવન જવું તમે હતું પા નવી લાયા એટલે ઓન એક્ટિવા પાછી તમારે તો વ્યવસ્થિત હતી કલર બલર માં હારી છે પાછી એ તો હગા હતા એટલે ઈવન ચોક બહાર જવું એટલે હાલી આ તો લગન સીઝન ચાલે છે ને પાછી મને તો ખબર છે કોણ હતા કોણ હતું કોણ હગા હતા મારા તમે કહેતા હતા કેશમાં લાવ્યો છું ના દોરી છે ને જ્યાં આવીને કેશમાં જ છે ને હા કેશમાં જ છે મારે લઈ ગયા સલાઈ ના છે પણ સલાઈન જ્યાં પણ લઈ ગયા એક્ટિવા હોય હપ્તા નહીં ભર્યા એવું છે તાન તમે તો- ચમ તેદા મને ફેંકતા હતા કે મારા બ્લેક ઘોડો લાવવાનો છે પેલા પૈસા હાલવાન કરો કે મારું હાડો પછી પૈસા ને કા દોરો બોરો પછી કાઢી લઉં હવે એ લાવા પેલા દોરો લાવજો તમે એ અરે બધી તમે જફા નહીં હવે- કરી આપણો આ તો બગસરાનો છે વગર નહીં યાર બગસરાનો છે અને મારી વાત સાંભળો. પેલો ઘોડો તમે કોક ઘોડો કહેતા હતા કોર હોય નહીં લાભ હું એ ઘોડા કરતી જ મારે ઘેર બેહો હારી છે આ મને તેદાર હાચો કહેતો છે હાચો નકલી છે, નકલી છે. પડશે તુજે તું ઓળખી જ ના નકલી છે બહુ મારા દેવું આ તો તો 70 રૂપિયાનો દોરો છે યાર મારું કા આબરૂ કાઢ ખોટી હું લે લઈ જો 70 રૂપિયાનું છે તા મને તો કે દોરો કરાયો છે ને ઓમ કરાયો છે ને એવું કરતો તો ના તો આમ પેલો ઘોડો કહેતા હતા કાળા કલરનો નહીં કોરો બરો લાભો ઘોડો કહેતા હતા એના કરતી મત શું નહીં લાભો મારો મારા તબેલામાં ઘોડા ખાસ્યા છે પણ છે વાળા છું આમ કરી અને આ ખોટા ખર્ચા કર્યા વગર જેના પૈસા લીધા હતા એના હાલવાન કરો ગામમાં કોઈ હોમું નહીં જોવો કોઈ દાર જરૂર આવે ને તો કોઈ હાલાય નહીં કોઈ વિશ્વાસ નહીં કરો આવું કરજો ને તમે તો મારા અંગાત કર્યું તમારા પૈસા ફટાઈ જશે લેડો ભીખાબા આને પટાવજો માર કોમ છે હેડો. કરોડો તાન હવે તમાર જેવું કોણ થાય હા રેડો ભીખાબા જો મિત્રો વિડીયો અમારો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો